પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ગરબાડામાં કાળઝાળ ગરમી વચ્ચે સ્થાનિક યુવાનો દ્વારા રાહદારીઓ માટે કરાયું છાશનું વિતરણ। દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં હાલમાં પડી રહેલી અસહ્ય અને કાળઝાળ ગરમી વચ્ચે સ્થાનિક યુવાનો દ્વારા એક પ્રશંસનીય માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે। ગરબાડાના મંડી ફળિયા વિસ્તારમાં ધૂમધકતા તાપમાં પરેશાન થતા નાગરિકોની બહારે આવી યુવાનોના એક જૂથ દ્વારા ઠંડી અને ગુણવત્તાયુક્ત છાશના વિતરણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક ઉપયોગી સેવા પ્રવૃત્તિ અંતર્ગત આકાશમાંથી વરસતા અગનજ્વાળાઓ અને અસહ્ય ઉકળાટ વચ્ચે મુખ્ય માર્ગ પરથી પસાર થતા સેંકડો રાહદારીઓ, મજૂરો અને વાહન ચાલકો ને યુવાનોએ સ્વયંભૂ ઊભા રાખી શીતળ છાશનું વિતરણ કર્યું હતું। ભર બપોરે તરસ અને ગરમીથી વ્યાકુળ બનેલા શ્રમિકો અને સામાન્ય નાગરિકો માટે આ છાશ અમૃત સમાન સાબિત થઈ હતી, જેનાથી લોકોને ગરમીના પ્રકોપમાંથી મોટી રાહત મળી હતી। મુશ્કેલ હવામાન અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી સમજીને અન્ય લોકોને શીતળતા પ્રદાન કરનારા આ સ્થાનિક યુવાનોની કામગીરીને સમગ્ર પંથકના નાગરિકોએ મુક્ત મને બિરદાવી હતી। કાળઝાળ ગરમીમાં સેવાની સરવાણી વહાવનારા ગરબાડાના આ યુવાનોનો આ અનોખો સેવા યજ્ઞ હાલ સમગ્ર જિલ્લામાં ભારે પ્રશંસા અને ચર્ચાનો વિષય બન્યો છે।